નીલા શિયાળની વાર્તા। એક સમયની વાત છે। એક ઘનિષ્ઠ જંગલના કિનારે આવેલા એક નાનકડા ગામના પાસે એક ચતુર અને શરારતી શિયાળ રહેતો હતો જેનું નામ ચંદર હતું। તે હંમેશા ખોરાકની શોધમાં રહેતો, ઘણીવાર બીજા પ્રાણીઓ પાસેથી ખોરાક ચોરી કરતો કે ગામમાં જઈને ખાવાના ટુકડા શોધતો। તેની ચતુરાઈ હોવા છતાં ચંદર ન તો સૌથી શક્તિશાળી હતો અને ન તો સૌથી બહાદુર। મોટા પ્રાણીઓ જેમ કે સિંહ અને વાઘ ઘણીવાર તેને ડરાવતા અને ધમકાવતા। એક દિવસ ચંદર ખૂબ ભૂખ્યો હતો અને તેણે અંધકારનો લાભ લઈ ગામમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો। જ્યારે તે તંગ ગલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનાથી અચાનક ધોબીએ બહાર મૂકેલી એક નીલા રંગની પતરા પડી ગઈ। આખો રંગ તેના ઉપર વિંઝાઈ ગયો અને તેની આખી ત્વચા તેજસ્વી આસમાની નીલા રંગમાં રંગાઈ ગઈ। શરૂઆતમાં ચંદર ગભરાઈ ગયો। તેનો સામાન્ય ભૂરો અને ધૂસરો રંગ હવે એક અજાયબીલા તેજસ્વી નીલા રંગમાં પરિવર્તિત થઈ ગયો હતો। તે ડર્યો કે ગામવાળા તેને જોઈ જશે। તે ઝડપથી જંગલ તરફ ભાગ્યો, પરંતુ જંગલમાં દોડતા કંઈક અજબ બન્યું। બધા પ્રાણીઓ, મોટા હોય કે નાના, તેને આશ્ચર્ય સાથે જોવા લાગ્યા। તેમણે પહેલા ક્યારે આવું પ્રાણી ન જોયું હતું। કેટલાક તો તેને જોઈને ભયભીત પણ થઈ ગયા, એમ વિચારતા કે ચંદર કોઈ જાદુઈ પ્રાણી છે। આ તકનો લાભ લેવાની વિચારો સાથે ચંદરે એક ચતુર યોજના બનાવી। તે આત્મવિશ્વાસથી તમામ પ્રાણીઓની સભા પાસે ગયો જે આશ્ચર્યમાં ફસફસાઈ રહ્યા હતા। જંગલના પ્રાણીઓ, ડરવાની જરૂર નથી, ચંદરે ઊંડી અને ગંભીર અવાજમાં કહ્યું। હું એક સામાન્ય શિયાળ નથી। મને દેવતાઓએ આ જંગલનો રાજા બનાવવાના આદેશથી મોકલ્યું છે। આજથી તમારે મારી આજ્ઞા માનવી પડશે। બધા પ્રાણીઓ તેની આ ઉપસ્થિતિથી સંપૂર્ણપણે મૂર્ખ બની ગયા અને તેની દરેક વાત પર વિશ્વાસ કરી લીધું। અહીં સુધી કે શક્તિશાળી સિંહ અને ખતરનાક વાઘ પણ નીલા શિયાળ સામે નમન કરતા। ચંદરને શાહી સન્માન મળ્યું। રોજ પ્રાણીઓ તેને ખાવાનું લાવતા અને તેની સેવા કરતા, જ્યારે તે આરામથી બેસી પોતાના નવા જીવનનો આનંદ માણતો। કેટલાક સમય સુધી ચંદરનું જીવન બેહદ સુખમય ચાલતું રહ્યું। હવે તેને ન તો કોઈ પ્રાણીથી ડરવાની જરૂર હતી અને ન ખાવાની માટે સંઘર્ષ કરવાની। પરંતુ એક વાત ચંદરે ન વિચારે રાખી, તે આ વાતને કેટલો લાંબો સમય છુપાવી શકશે। એક સાંજે જ્યારે ચંદર તેના શાહી સ્થાન પર આરામ કરી રહ્યો હતો ત્યારે તેણે દૂરથી શિયાળોના ટોળાની હાકલ સાંભળી। વિચાર્યા વિના તેની જૂની આદતો જાગી અને તેણે પણ સાથે જ હાકલ કરી। તેની આ ઓળખાયેલી અવાજ સમગ્ર જંગલમાં ગુંજી ઉઠી। અન્ય પ્રાણીઓ હક્કાબક્કા રહી ગયા। તેમને તરત જ સમજાઈ ગયું કે ચંદર કોઈ દૈવી પ્રાણી નહોતો, પણ સામાન્ય શિયાળ હતો। તેની આ છેતરપિંડીથી ગુસ્સે થયા બધા પ્રાણીઓ તેના પર તૂટી પડ્યા। તું અમને હેતર્યો, વાઘ દહાડ્યો। તું કોઈ રાજા નથી। ચંદર તેની ભૂલનો ખ્યાલ આવતા ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રાણીઓએ તેને જંગલમાંથી બહાર ઘસી કાઢ્યો। તે દિવસ પછીથી ચંદરે ક્યારેય જંગલમાં પાછું આવવાની હિંમત નહીં કરી અને તે બાકીની જિંદગી હુપાઈને જીવતો રહ્યો, હંમેશા પોતાની ચાલાકીનું પરિણામ યાદ રાખતો। અને આ રીતે નીલા શિયાળની કથા દરેક માટે એક પાઠ બની ગઈ। ભલે ભેંસ કેટલો પણ ચતુર કેમ ન હોય, સત્ય હંમેશા સામે આવતું જ હોય છે।